ને મિત્રો મજામાં? મિત્રો આપણે 12મા ધોરણની અંદર મનોવિજ્ઞાનનું પેપર પૂરું થઈ ગયું છે માર્ચ 2019 અને એમાં કેવા પ્રશ્નો પૂછાયેલા જે એમસીક્યુની અંદર એમાં આપણે એટલે નજર કરી કે આઈએમપી ક્વેશ્ચન્સ તરીકે ક્યાંય પણ જીપીએસસી છે, પીઆઈ છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, તો ક્યાંક ને ક્યાંક જીકેના સંદર્ભે અને મનોવિજ્ઞાનના પ્રશ્નો ઘણી જગ્યાએ આવે છે. ટેટ ટાટ, એચ ટાટ, તો એ બધા તો ખરા જ. તો મનોવિજ્ઞાન એક મહત્વનો ભાગ છે અને એટલા માટે એના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આવો નજર કરી લઈ અને બીજી વાર પૂછાય તો આપણને આવડી જાય. જેમ કે કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? તો મિત્રો એ જેમ્સ ડ્રેવર. અને કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓની જે વર્તન છે એને કેવું વર્તન કહેવાય? તો મિત્રો સાહજિક વર્તન. આપણે કહે છે નાનું બાળક છે એ ચાલતા શીખે, ઊંધું પડતા શીખે, એ બધું સાહજિક વર્તન છે. ત્યાર પછી વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો મિત્રો વ્યક્તિગત ભિન્નતાના આધારે જે વ્યાખ્યા આપી હતી એનો પ્રયાસ સૌથી પહેલા એબિંગહોસે કર્યો હતો. ત્યાર પછી ચોથો પ્રશ્ન, મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? સ્વાભાવિક છે મિત્રો, એને જ મનોવલણ કહેવાય છે. તો મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા, ધેટ મીન્સ મનોવલણ. ત્યાર પછીનો પ્રશ્ન, તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? તો મિત્રો તબીબી સંભાળ છે ને એ ભૌતિક પ્રકારનું સંસાધન કહી શકાય. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો મિત્રો ચેતન અચેતન મન, એનું અનુસંધાન રહેલું છે. અને મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? યસ, એક્ઝેક્ટલી ફ્રોઇડ, મનોવૈજ્ઞાનિક ફ્રોઇડ. અને ઓઝોનનું પડ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? તો મિત્રો ચામડીના કેન્સરનો રોગ છે એ આના અનુસંધાને રોગ વધી રહ્યું છે. ત્યાર પછી 9મો પ્રશ્ન, ઇચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? યસ, પ્રબલન. અને સંસ્કૃતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય? તો મિત્રો સંસ્કૃતિની અંદર સામાજિક નિયમો છે, સામાજિક મૂલ્યો છે, સામાજિક ધોરણો છે, બધું, એટલે ABC ત્રણેય. તો મજા આવી? તો તમને ખ્યાલ છે 12મા ધોરણની અંદર મનોવિજ્ઞાનની અંદર 10 પ્રશ્નો પૂછાતા હોય છે એમસીક્યુ, અને એક વાક્યમાં પણ બીજા 10 પ્રશ્નો પૂછાય છે. આવો એમાં પણ નજર કરી લઈએ. મિત્રો આ જ પ્રશ્નો ક્યારેક ખાલી જગ્યા રૂપે પણ આવી શકે છે. તો જરા નજર કરી. કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય? તો મિત્રો જીભનો જે પાછળનો મૂળનો ભાગ છે ત્યાં કડવો સ્વાદ છે પારખી શકાય છે. અને તમને ખબર છે અગ્ર જે ભાગ છે ને એમાં મીઠાશ છે એ અગ્રમાં છે, તો કડવા સ્વાદ છે એ પાછળના ભાગે. એ જ રીતે કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપેલો છે? તો મિત્રો અમેરિકન મનોવૈજ્ઞાનિક BF સ્કિનર. તો તમને ખબર છે સ્કિનર ને પાવલોવ ને બધાએ પ્રયોગ પણ કરેલા, અને જુદા જુદા પ્રયોગના આધારે એ લોકો મનોવિજ્ઞાનની અંદર જે ખ્યાલો આપ્યા, ચોકસાઈ આપી અને આપણને એનું અનુસંધાન આપ્યું. 13મો પ્રશ્ન, પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિ આંક કેટલો હોય છે? તો મિત્રો 130 થી વધુ બુદ્ધિઆંક હોય છે. રિચાર્ડ લેઝાર્સે મૂલ્યાંકનને કયા 2 તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે? તો મિત્રો પ્રાથમિક અને દ્વિતીય. રિચાર્ડ લેઝાર્સે જે મૂલ્યાંકન કર્યું છે એ 2 તબક્કા ક્યાં છે? પ્રાથમિક અને દ્વિતીય. સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો સામાજિક ચિંતાની વિકૃતિ. વર્તનવાદના પ્રણેતાનું નામ? તો વર્તનવાદનું પ્રણેતા તરીકે JB વોટસન. અને સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? તો સલાહર્થીના આવવાનો હેતુ એ જાણવું, તો એનું પ્રથમ સોપાન છે. એ શું કામ આવ્યા એ હેતુ. અને ઘોંઘાટ એટલે શું? તો ઘોંઘાટ એટલે બિનજરૂરી, અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતો અવાજ. બિનજરૂરી અવાજ અથવા અણગમતો અવાજ અથવા તો વ્યક્તિ પર નિષેધક અસર કરતો, નેગેટિવ ઇફેક્ટ કરે એવો અવાજ છે એ ઘોંઘાટ છે.
ત્યાર પછીનો પ્રશ્ન છે સંસ્થાના લક્ષણો જણાવો. મિત્રો, સંસ્થાના લક્ષણની અંદર 4 છે એ મહત્વના છે કે સમાન લક્ષ્ય, પ્રયત્નનું સંકલન હોય, શ્રમનું વિભાજન હોય, જવાબદારી અને અધિકાર હોય. તો આવા 4 વિભાગ છે. ફરીથી સમાન લક્ષ્ય છે, પ્રયત્નનું સંકલન છે, શ્રમ વિભાજન છે, જવાબદારી અને અધિકાર. મિત્રો, કોઈ પણ સંસ્થામાં જશો તો તમને આ 4 વસ્તુ તો નજરે ચડશે અને ચડશે. કોઈ પણ સંસ્થા કોઈ એક લક્ષ્ય માટે કામ કરતી હોય, બધાનો સામૂહિક પ્રયત્નો પણ હોય છે, એનું શ્રમ પણ કોણે ક્યાં કેવી રીતે કામ કરવું એનું વિભાજન પણ હોય છે. સાથે સાથે એ લોકોને જવાબદારી પણ આપી છે અને અધિકાર પણ આપેલા છે નિર્ણયો લેવાના. તો આ મુખ્ય 4 લક્ષણો છે એ યાદ રહી જશે. ત્યાર પછી બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? તો મિત્રો, બિનશાબ્દિક સંકેતોમાં મહિલા એ કસોટી દ્વારા જાણવા મળ્યું કે મહિલા છે એ સંકેતોને પારખવામાં વધુ કુશળ જોવા મળે છે. તો મિત્રો, આ એટલા માટે આ પેપર જોયું કે તમને ખ્યાલ છે PSI છે, GPSCની અંદર જે લેખિત પરીક્ષાઓ હોય છે ત્યાં પણ મનોવૈજ્ઞાનિક અનુસંધાન જ્યારે જોતું હોય, ઇવન ત્યાં સુધી કે તમને ઇન્ટરવ્યુમાં પણ આ વસ્તુ કામ આવી શકે છે. તો મજા આવી. અને હા, એક નજર સ્વાભાવિક છે કે ધારો કે થિયરિટિકલ પેપર હશે તો ત્યાં તમને અમસ્તું ખાલી એક નજર કરી લ્યો કે કેવા પ્રશ્નો પૂછાયેલા હતા. તો જ્યારે તમે સ્ટડી કરતા હશો ત્યારે પણ કામ આવશે. અને હા, આપણી ઈચ્છા છે કે આપણે વિડીયોઝ અહીંયા મૂકશું કે જેથી કરીને આવા પ્રશ્નો પર તમને આવડી જાય. જેમ કે સંવેદનના પ્રકારોના નામ, શિક્ષણની વ્યાખ્યા આપો, વિધાયક પ્રબલન એટલે શું, બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો, સમૂહ માધ્યમ એટલે શું, સમૂહ માધ્યમના નામ જણાવો, મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો, હતાશાની વ્યાખ્યા આપો, WHO એ આપેલ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો, અહમ એટલે શું, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે સંકળાયેલી સંસ્થાઓના નામ જણાવો, સલાહની કોઈક વ્યાખ્યા, ભીડ એટલે શું, એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું. આ સિવાય સંવેદનનો અર્થ આપી એની સમજૂતી, થોર્નડાઇકે જે પ્રયોગ કર્યો હતો એ ડિટેલમાં, પ્રતિભા સંપન્નને ઓળખવાની પ્રક્રિયા સમજાવો, પ્રતિભા સંપન્નતાના લક્ષણો પણ જણાવો. ત્યાર પછી મનોવલણો જન્મજાત નથી, સંપાદિત છે. તો એની ડિટેલ પણ મનોવિજ્ઞાન. મિત્રો, મનોવિજ્ઞાનની અંદર એક મહત્વની વાત એ કહું કે જો તમે ખરેખર એનો સ્ટડી કરો ને તો એ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. અને આપણે જાણીએ છીએ કે માણસ સાથે આપણો જે નાતો હોય છે, માણસ વચ્ચે જે કામની જે શૈલી છે એકબીજાને ઓળખવાની, એ ચાહે કુટુંબ હોય, સંસ્થા હોય, કોઈ પણ જગ્યાએ હોય, એ કામ આવતું હોય છે. તો મનોવિજ્ઞાન છે ને એ રસપ્રદ વિષય છે અને એ ખરેખર ભણવા ખાતર ભણવાનો જોઈએ, ઇન્ટરેસ્ટથી ભણવો જોઈએ. તમે જો એક મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક તમને સ્પર્શે છે. ટૂંક નોંધ લખવાનું છે, અનિવાર્ય ક્રિયા દબાણ, આત્મરત વિકૃતિ, મનોપચાર અને સલાહ વચ્ચેના તફાવતો, ગ્રીન હાઉસ અસર. મિત્રો જો દરેક વસ્તુ ઇફેક્ટિવ છે. વ્યવસ્થાપકની ભૂમિકાઓની સમજૂતી, લેખિત કસોટી, જે તમે એના કસોટીના દ્વારા નક્કી કરી શકો કે કઈ વસ્તુનું અનુસંધાન કઈ જગ્યાએ છે, રસ રુચિના વિષયો ક્યાં છે, તેમાં સફળતા મળશે, સક્સેસનેસ વિશે પણ જાણી શકો છો. તો એવી કસોટી વિશેની પણ ડિટેલ તમે પોતે પણ કસોટી એવી તૈયાર કરી શકો છો. સરળ સંરચનાની સમજૂતી આપો. એ સિવાય લગ્નના ફાયદાઓ વર્ણવો. મિત્રો, આ તો ટોપિક મહત્વનું ગણાય ને. વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો. તો આવા સરસ ટોપિક અને સાથે સાથે ડિટેલમાં જે સવિસ્તાર લખવાના છે એના પણ પ્રશ્નો જોઈએ. મિત્રો, એક વિભાગ જે છે કે એની અંદર 5 ગુણ હોય છે. તો એ મહત્વના પ્રશ્નો હોય છે એમાં ડિટેલમાં લખવાનું હોય છે. એમાં પણ પ્રશ્નો સરસ મજાના પૂછાયેલા. ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો. કોહલરે જે ચિંપાંજી પર ખોખાવાળો પ્રયોગ કર્યો હતો ને, છત ઉપર કેળા રાખીને, તો એ આખો ખોખાવાળો પ્રયોગ વર્ણવો. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. યોગના 8 અંગો હે ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, એ જે બધા છે ને, તો એ 8 અંગોના નામ આપી અને વિસ્તૃત સમજ આપો. તો મિત્રો, એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને યોગ છે એ આપણા લાઈફની અંદર પણ જો એ ઉપયોગ કરીએ તો એનો જબરજસ્ત સારી અસર તમને દેખાશે. એ જ પછી માનવ પર્યાવરણના સંબંધના 5 પાસાઓ. તો માનવ પર્યાવરણ વિશેની વાત અને એ રિલેશનની વાત પણ અહીં કીધી છે. અને છેલ્લે માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો.
મિત્રો આપણે જાણીએ છીએ કે માનવ પર્યાવરણ ઉપર અસર કરે છે, પર્યાવરણ છે એ માનવ ઉપર અસર કરે છે, અરસપરસ એની ઇફેક્ટ રહેલી હોય છે. તો મિત્રો આ રીતે 12મા ધોરણની અંદર મનોવિજ્ઞાનનું પેપર હતું અને જે લોકોએ હજી નેક્સ્ટ દેવાના છે એમને પણ કામ આવશે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કામ આવશે. તો મજા આવી? વલણું આપી દઉં ને? ચલો આપી દઉં. મિત્રો આ મનોવિજ્ઞાન એવો સરસ મજાનો વિષય છે કે જેમાં તમને ઊંડે ઊંડે જવું ગમે અને ઊંડે બહુ જો ડૂબકી મારી દીધી ને તો કદાચ મુંજારો પણ ચડે અને બુડબુડિયા બોલે, થોડુંક પાણી પીવાઈ જાય એવું પણ બને. કારણ કે ઇન્ટરેસ્ટિંગ છે તો ઊંડે જવાનું મન તો થશે અને મોતીડા પણ મળી શકે છે. તો મિત્રો વાત આટલી જ છે કે મનનું વિજ્ઞાન એ તો ઊંડી ઊંડી ડૂબકી. મનનું વિજ્ઞાન, કારણ કે દરિયા જેવડું વિજ્ઞાન છે, તમે જેમ ઊંડે જાશો એમ એનો તાગ નહીં આવે. મનનું વિજ્ઞાન એ તો ઊંડી ઊંડી ડૂબકી, મૂંઝાયા બહાર નીકળી લઈ લો ચાની ચુસ્કી. જ્યાં મિત્રો જેમ જેમ તમે વિજ્ઞાનનો અભ્યાસ કરશો એમ તમને મજા આવશે અને ક્યારેક સેજ કંટાળો આવી ગયો, કંઈ વાંધો નહીં, ચાની ચુસ્કી લઈ પાછા લાગી જાઓ. તો મિત્રો આપણો પ્રયાસ એ રહેશે, આપણી ચેનલનો પ્રયાસ રહેશે કે દરેક વિષય આનંદથી ભણશું, મોજથી ભણશું અને બધાને જોડતા જઈશું. મિત્રો તમે નવા છો તો તમે જરૂરથી તમે સબસ્ક્રાઇબ તો કરી લીધું હશે, પણ તમારા મિત્રોને સબસ્ક્રાઇબ અને બેલ દબાવી અને જોડી દો, કારણ કે ઘણું બધું શીખવાનું છે અને પ્લેલિસ્ટમાં તમારા માટે કેટલી બધી થાળીઓ પીરસી દીધી છે. જ્યારે જે મન થાય એ તમે આચમન કરી શકો છો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અરે હા, કોમેન્ટ્સ જરૂરથી મોકલજો. આવજો.